ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેડીઓ સ્કૂલમાં તમારું સ્વાગત છે। પાછલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી સ્વાધ્યાય 1.4 ની ચર્ચા કરી। ઓકે, હવે આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.5 અને એની પહેલા આવતું જે બેઝ છે એ બેઝના બારેમાં પહેલા આપણે ચર્ચા કરીએ। તો સ્વાધ્યાય 1.5 જે છે એ પૂરક ગણના બારામાં છે। પૂરક ગણ કોને કહેવાય અને પૂરક ગણ શું છે? ઓકે, તો પહેલા આપણે પૂરક ગણ ભરે હું તમને વ્યાખ્યા આપું। ઓકે, ધારો કે કોઈ ગણ છે a, ઓકે, અને સાર્વત્રિક ગણ તો u જ હોય। ઓકે, હવે ગણ a માં ન હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યોને પૂરક ગણ કહેવાય। જે બોલું છું એના પર કોન્સન્ટ્રેટ કરજો। શું કીધું મેં કે ગણ a માં ન હોય તેવા u ના સભ્યોને, u એટલે કે સાર્વત્રિક ગણના સભ્યોને પૂરક ગણ કહેવાય। એટલે કે ધારો કે કોઈ પણ ગણ છે a, ઓકે, અને સાર્વત્રિક ગણને આપણે u તરીકે દર્શાવીએ। ઓકે, તો દાખલા તરીકે a માં કોઈ સભ્યો છે 1 2 3 અને u માં છે 1 2 3 4 અને 5। હવે મેં શું કીધું કે a માં ન હોય તેવા u ના સભ્યો, a માં ન હોય તેવા u ના સભ્યો એટલે કે u - a, એટલે કે u - a કરશું એટલે કે a માં ન હોય તેવા u ના સભ્યો। તો કે 1 છે એ તો a માં છે, 2 છે એ પણ a માં છે, 3 છે એ પણ a માં છે, તો શું નથી તો કે 4 and 5। ઓકે, તો u - a શું આવશે? 4 and 5। તો આને આપણે શું કહેશું? પૂરક ગણ કહેશું। શું કહેશું? પૂરક ગણ। તો પૂરક ગણને આપણે દર્શાવીશું a ડેશ વડે। કોના વડે દર્શાવીએ? પૂરક ગણને આપણે a ડેશ વડે દર્શાવીશું। ઓકે, અને a ડેશ બરાબર શું આવશે? તો કે u - a। a ડેશ શું આવશે? તો કે u - a। a માં ન હોય તેવા સાર્વત્રિક ગણના સભ્યોને આપણે શું કહેશું? પૂરક ગણ કહેશું। ઓકે, તો ખાલી આટલા આપણે સ્વાધ્યાય 1.5 માં વધારે તો ખાલી પૂરક ગણ જ છે। હવે પૂરક ગણના કેટલાક નિયમો છે, પૂરક ગણના કેટલાક નિયમો છે, એ નિયમો અહીંયા આપણે ભણીએ। ઓકે, પહેલો નિયમ છે પૂરક ગણનો નિયમ। ઓકે, a યોગ a ડેશ, a યોગ a ડેશ બરાબર શું થશે? તો કે u। આ બધા નિયમો યાદ રાખવાના। a યોગ a ડેશ શું થશે? u, અને a છેદ a ડેશ થશે 5। શું થશે? થશે 5। a યોગ a ડેશ u અને a છેદ a ડેશ 5। ઓકે, આ આપણે યાદ રાખવાનું, આને કહેવાય પૂરક ગણ। ઓકે, બીજું દ મોર્ગનનો નિયમ। કયો નિયમ? તો કે દ મોર્ગનનો નિયમ આપણે કરીએ તો કે a યોગ b ડેશ, કોઈ પણ બે ગણ છે a અને b, એનો યોગ કરશું અને એનો ડેશ શોધીએ। ઓકે, તો એના બરાબર શું આવશે? તો કે a ડેશ છેદ b ડેશ। એટલે કે એને આપણે આવી રીતે બોલશું કે કોઈ પણ બે ગણનો યોગગણ, કોઈ પણ બે ગણના યોગગણનો પૂરક ગણ તે બંને ગણના પૂરક ગણના છેદ ગણના બરાબર હોય। ઓકે, એટલે કે કોઈ પણ બે ગણ છે એનો યોગગણનો પૂરક ગણ એ બંને ગણના પૂરક ગણના છેદ ગણ બરાબર હોય। ઓકે, તો a યોગ આપણે યાદ રાખવાનું કે a યોગ b હોલ ડેશ a ડેશ છેદ b ડેશ। ઓકે, અને બીજું છે કે a છેદ b હોલ ડેશ a ડેશ યોગ b ડેશ। કોઈ પણ બે ગણના છેદ ગણનો પૂરક ગણ એ બંને ગણના પૂરક ગણના યોગગણ બરાબર હોય। ઓકે, તો આને કયો નિયમ કહેવાય? તો કે દ મોર્ગનનો નિયમ। આ નિયમ કયો છે? તો કે દ મોર્ગનનો નિયમ। ઓકે, એના પછી આવે છે કે કોઈ પણ ગણ હોય એનો આપણે પૂરક ગણ શોધીએ। હવે એનો પૂરક ગણનો પાછો પૂરક ગણ કરીએ તો એ શું આવશે? એ ગણ પોતે આવે।
ઓકે એટલે કે a ડેશ નો ડેશ કરીએ આપણે a ડેશ નો ડેશ કરીએ તો એ કોના બરાબર આવે તો કે a બરાબર આવે ઓકે એના પછી છે કે u ડેશ ઇઝ ઇક્વલ ટુ 5 થાય એટલે કે આપણે u એટલે કે સાર્વત્રિક ગણનો આપણે પૂરક ગણ કરીએ તો એ શું આવશે ખાલી સાર્વત્રિક ગણનો પૂરક ગણ કરશું તો એ શું આવશે ખાલી ગણ અને ખાલી ગણનો આપણે પૂરક ગણ કરીએ તો એ શું આવશે સાર્વત્રિક ગણ ઓકે સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ બરાબર થાય ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ બરાબર થાય એટલે કે આ ચાર નિયમો છે એ આપણે ચાર નિયમો યાદ રાખવાના આની સાબિતી આપણે આગળના એક્સરસાઇઝમાં દાખલા આવશે એમાં એની સાબિતી આવશે તો હવે આપણે આ બેઝ આપણે ભણ્યું તો એ બેઝ ઉપરથી આપણે સ્વાધ્યાય 1.5 ના દાખલા જોતા તો સ્વાધ્યાય 1.5 માં ક્વેશ્ચન નંબર પહેલો એમ છે કે u બરાબર 1 થી 9 a બરાબર 1 થી 4 b બરાબર 2 થી 8 અને c બરાબર 3 થી 6 છે તો નીચેના ગણ શોધો પહેલું છે a ડેશ શું છે પહેલું a ડેશ ઓકે તો પૂરક ગણ એટલે કે a ડેશ આપણે મેં શું કીધું કે કોઈ પણ ગણ ઓકે કોઈ પણ ગણ દાખલા તરીકે આપણે a નો પૂરક ગણ શોધવો છે તો a માં ન રહેલા હોય તેવા સાર્વત્રિક ગણ u ના સભ્યો એટલે કે a ડેશ ઓકે તો a ડેશ બરાબર શું થશે તો કે u માઈનસ a શું થશે u માઈનસ a ઓકે હવે u બરાબર શું છે તો કે 1 થી 9 1 2 3 4 5 6 7 8 9 અને માઈનસ શું છે માઈનસ a તો a ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 1 2 3 અને 4 અને તેથી a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે a માં ન રહેલા હોય તેવા યુના સભ્યો તો કે 1 થી 4 છે ઈ તો a માં છે તો શું નથી તો કે 5 થી 9 છે 5 થી 9 ઈ a માં નથી એટલે કે a ડેશ બરાબર શું આવશે તો કે 5 6 7 8 અને 9 આ છે આપણો જવાબ ઓકે એવી જ રીતે b ડેશ તો b ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે u માઈનસ b શું થાય u માઈનસ b હવે u ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 અને માઈનસ b b ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 2 4 6 અને 8 ઓકે તો u માઈનસ b એટલે કે b ડેશ ઓકે તો b ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે b માં ન રહેલા હોય તેવા u ના સભ્ય ઓકે તો b માં કયા કયા છે તો કે 2 4 6 અને 8 તો છે તો કયા કયા નથી તો કે 1 નથી 1 પછી 3 એના પછી 4 તો છે એના પછી 5 એના પછી 6 તો છે એના પછી 7 8 તો છે અને એના પછી 9 તો આ b ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 3 5 7 9 ઓકે એના પછી a યોગ c અને ડેશ જો શું આપેલું છે a યોગ c અને ડેશ a યોગ c નો ડેશ આપણે કરીએ તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું શોધવું પડે તો એના માટે સૌથી પહેલા આપણે શોધવું પડે a યોગ c શું શોધવું પડે સૌથી પહેલા આપણે શું શોધીએ a યોગ c શોધવું પડે ઓકે તો a યોગ c શોધીએ સૌથી પહેલા આપણે શું શોધીએ a યોગ c એટલે કે a બરાબર શું છે 1 2 3 4 અને યોગ c c ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 3 4 5 6 ઓકે તેથી a યોગ c બરાબર શું થશે તો કે આ બંનેનો યોગ ગણ એટલે કે આ બંને ગણમાં જેટલા પણ સભ્યો હોય એ બધાય આપણે લેવાના ઓકે તો કયા કયા છે 1 2 3 4 5 અને 6 તો a યોગ c બરાબર શું આવશે 1 2 3 4 5 અને 6 આપણને શું મળ્યું a યોગ c મળ્યું શું મળ્યું a યોગ c હવે આપણે શોધવાનું છે a યોગ c ડેશ શું શોધવાનું છે a યોગ c ડેશ ઓકે તો એના બરાબર શું આવશે u
સી ઓકે તો આપણે u બરાબર શું છે તો કે 1 થી 9 1 2 3 4 5 6 7 8 અને 9 અને માઈનસ a યોગ c તો a યોગ c બરાબર શું છે તો કે 1 થી 6 તો કે 1 2 3 4 5 અને 6 ઓકે અને તેથી a યોગ c ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે a યોગ c માં ન રહેલા હોય તેવા u ના સભ્યો તો કે 1 થી 6 તો ઓલરેડી પ્રેઝન્ટ છે તો શું શું નથી તો કે 7 8 અને 9 નથી તો a યોગ c ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 7 8 and 9 શું છે 7 8 and 9 ઓકે એના પછી આપણે શોધવાનું છે a યોગ b હોલ ડેશ ઓકે શું શોધવાનું છે a યોગ b હોલ ડેશ ઓકે તો સૌથી પહેલા આપણે શોધીએ a યોગ b શું શોધીએ a યોગ b તો a ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 1 2 3 4 a યોગ b અને આ b ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 2 4 6 8 તો બરાબર આ બંનેનો યોગફળ શું હશે તો કે 1 2 3 4 અને 6 અને 8 કેમ કે 2 અને 4 તો ઓલરેડી આ પ્રેઝન્ટ છે શું આવશે 1 2 3 4 અને 6 8 આ બંનેનો યોગગણ આપણે શોધ્યું હવે આપણે શોધવાનું છે a યોગ b હોલ ડેશ a યોગ b હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે u માઈનસ a યોગ b શું આવશે u માઈનસ a યોગ b ઓકે તો u ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 અને માઈનસ a યોગ b તો a યોગ b ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 1 2 3 4 6 અને 8 ઓકે અને તેથી a યોગ b ડેશ ઇઝ ઇક્વલ ટુ a યોગ b માં ન લખેલા હોય તેવા યુ ના સભ્યો તો કે 1 થી 4 અને 6 તો આમાં ઓલરેડી પ્રેઝન્ટ છે તો શું શું નથી તો કે 5 આમાં નથી 5 6 નથી અને 7 નથી અને 9 નથી ઓકે તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે 5 7 and 9 ઓકે એના પછી છે પાંચમું a ડેશ નો ડેશ શું છે a ડેશ નો ડેશ તો આપણે આગળ નિયમ ભણ્યા કે કોઈ પણ ગણના પૂરક ગણનો આપણે પૂરક ગણ કરીએ તો એ ગણ પોતે જ જવાબમાં આવે ઓકે તો a ડેશ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે એ પોતે આવશે કયો નિયમ હતો કે પૂરક પૂર્વ પૂરક ગણનો નિયમ ઓકે a ડેશ નો ડેશ કરીએ તો જવાબમાં શું આવશે એ પોતે જ આવે ઓકે તો a ડેશ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તેથી a ડેશ હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a પોતે આવે a ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 1 2 3 અને 4 હવે એની સાબિતી જોતી હોય તો તમને અહીંયા પૂછો એની સાબિતી કે a ડેશ નો ડેશ ઓકે તો એનો મતલબ શું થયો કે u માઈનસ a ડેશ શું થાય u માઈનસ a ડેશ થાય ને કેમ કે અહીંયા a ડેશ નો ડેશ કરવો છે એટલે કે u માઈનસ a ડેશ ઓકે હવે u ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 અને માઈનસ a ડેશ તો a ડેશ આપણે અહીંયા શોધ્યું છે a ડેશ અહીંયા શું છે 5 થી 9 શું છે 5 થી 9 કે 5 6 7 8 9 એટલે કે a ડેશ નો ડેશ કરશું આપણે તો અહીંયા શું હશે 5 6 7 8 9 નીકળી જાય વધશે શું તો કે 1 2 3 અને 4 તો 1 2 3 4 કોના બરાબર છે તો કે a બરાબર જ છે તેથી a ડેશ નો ડેશ બરાબર શું આવશે એ પોતે આવે આ એની સાબિતી ઓકે તો આગળ આપણે ચર્ચા કરીએ તો આપણે આમાં પૂર્વ પૂરક ગણનો નિયમ છે કે આપણે લખવો ન પડે ડાયરેક્ટ a ડેશ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય એ પોતે આવી જાય ઓકે હવે આપણે શોધવાનું છે b માઈનસ c ડેશ ઓકે તો b માઈનસ c ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે b માઈનસ c શોધવું પડે તો b માઈનસ c ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે c માં ન રહેલા હોય તેવા b ના સભ્યો c માં ન રહેલા હોય તેવા b ના સભ્યો તો c માં જો 3 4 આ પહેલા તો b માં કયા કયા છે તો કે 2 4 6 8 2 c માં છે નથી તો ફર્સ્ટ ઓફ ઓલ તો 2 આવશે 4 c માં છે તો કે હા છે તો નહીં આવે 6 છે તો કે નહીં આવે 8 તો કે નથી તો 8 આવશે તો b c શું આવ્યું 8 આવ્યું તો હવે b
માઈનસ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે u માઈનસ b માઈનસ c શું આવશે u માઈનસ b માઈનસ c ઓકે હવે u ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 1 થી 9 1 2 3 4 5 6 7 8 અને 9 અને માઈનસ b માઈનસ c તો b માઈનસ c ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 2 અને 8 અને તેથી b માઈનસ c ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 અને 8 વખતના બધા જ સભ્યો આવી ગયા ઓકે તો 1 3 4 5 6 7 અને 9 કયો કયો આવશે તો કે 1 3 4 5 6 7 અને 8 નહીં આવે શું આવશે 9 ઓકે ધેટ ઇઝ અવર b માઈનસ c ડેશ ઓકે એના પછી ક્વેશ્ચન નંબર 2 છે કે જો u ઇઝ ઇક્વલ ટુ a b c d e f g h હોય તો નીચેના પૂરક ગણ શોધો ઓકે u ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે હવે આ બધાય તમને ગણ આપેલા છે એના પૂરક ગણ શોધવાનું છે ઓકે આ a તમને આપેલું છે તો આપણે શોધવાનું શું છે તો કે a ડેશ શોધવાનું છે ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરીએ અહીંયા કે a તમને આપેલો છે આપણે શોધવાનું શું છે તો કે a ડેશ તો a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે u માઈનસ a તેથી a ડેશ ઇઝ ઇક્વલ ટુ u u ઇઝ ઇક્વલ ટુ શું છે u ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે a થી h એટલે કે a b c d e f g h માઈનસ a ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે a b અને c ઓકે અને તેથી a ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે a b c નહીં આવે a b c નહીં આવે અને બાકીના જેટલા સભ્યો છે એ બધા જ એટલે કે d e f g અને h આ છે આપણો a ડેશ એવી જ રીતે આપણે b આપેલો છે તો એનો આપણે પૂરક ગણ શોધવાનો છે એટલે કે b ડેશ શોધવાનો છે તો b ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે u માઈનસ b ઓકે તેથી b ડેશ ઇઝ ઇક્વલ ટુ u ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે a થી h એટલે કે a b c d e f g અને h માઈનસ માઈનસ શું છે b તો b ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે તો કે d e f g શું છે d e f g અને તેથી b ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે d e f g નહીં આવે શું આવશે d e f g નહીં આવે બાકીના બધા જ સભ્યો એટલે કે a b c અને h શું આવશે a b c અને h અને એવી જ રીતે આપણે શોધવાનું છે c એટલે કે c નો પૂરક ગણ એટલે કે c ડેશ તો c ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે u માઈનસ c તેથી c ડેશ ઇઝ ઇક્વલ ટુ a b c d e f g h માઈનસ માઈનસ શું છે c તો c ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે તો કે a c e અને g અને તેથી c ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓકે તો c ડેશ ઇઝ ઇક્વલ ટુ a છે તો અહીંયા a નહીં આવે b નથી અહીંયા b આવશે પછી c અહીંયા છે એટલે નહીં આવે d અહીંયા નથી એટલે d આવશે e તો અહીંયા છે એટલે નહીં આવે f અહીંયા નથી એટલે કે f આવશે g તો અહીંયા છે એટલે નહીં આવે અને બીજું શું આવી ગયું કે h ઓકે એના પછી છે d તો d નો આપણે પૂરક ગણ શોધવાનો છે તો d ઇઝ ઇક્વલ ટુ શું થશે u માઈનસ d ડેશ એનો પૂરક ગણ એટલે કે d ડેશ ઓકે તો d ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે u માઈનસ d ઓકે હવે u therefore d ડેશ ઇઝ ઇક્વલ ટુ u ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે a to h એટલે કે a b c d e f g h અને માઈનસ d d ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે f g h a શું છે f g h a એટલે કે d ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા a છે તો અહીંયા પણ a છે એટલે કે e નહીં આવે b અહીંયા નથી એટલે b આવશે એના પછી c તો c આમાં નથી એટલે c પણ આવશે પછી d પણ આમાં નથી એટલે d પણ આવશે e પણ નથી એટલે કે e પણ આવશે f g અને h તો આ ત્રણેયમાં છે એટલે કે f g h નહીં આવે અહીંયા આપણો d ડેશ પૂરો થાય ઓકે તો અહીંયા આપણે આ ચાર ગણના પૂરક ગણ શોધ્યા ઓકે એનાથી આગળ ક્વેશ્ચન નંબર 3 ની ચર્ચા કરીએ તો ક્વેશ્ચન નંબર 3 માં શું છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલ ગણના પૂરક ગણ
સાર્વત્રિક ગણમાં શું લેવાનું છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં શું આવે તો કે 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી પ્રાકૃતિક ગણ થાય. તો u બરાબર શું આવશે તો કે 1 2 3 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. શું થાય u ઇઝ ઇક્વલ ટુ આપણે લખવું હોય તો લખી શકીએ કે u ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું જાય કે આપણને કીધું છે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેવાનો છે. ઓકે તો u બરાબર શું આવશે પ્રાકૃતિક ગણ. પ્રાકૃતિક ગણ ક્યાંથી ચાલુ થાય ક્યાં એન્ડ થાય તો કે 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું જાય. ઓકે તો પહેલું જ હવાના પૂરક ગણ શોધવાના છે. તો પહેલું શું છે તો કે x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે a બરાબર શું આવશે પહેલા આપણે યાદીની રીતે લખીએ તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 4 6 8 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. ઓકે જો 2 4 6 8 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ આ યુગ્મ સંખ્યા છે. ઓકે તો આપણે એનો પૂરક ગણ શોધીએ એટલે કે a dash is equal to u minus a. a dash is equal to શું આવશે u minus a. u એટલે કે 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. હવે 1 થી લઈને ઇન્ફાઇનાઇટ માં જો આ યુગ્મ સંખ્યાઓ નીકળી જાય તો વધે શું તો કે 1 વધે આયા 1 વધે 2 તો અહીંયા છે એટલે 2 રહ્યા પછી 3 આવશે એવી જ રીતે 4 રહ્યા છે એટલે 4 રહ્યા એવી રીતે 5 7 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ આવી રીતે વધે. શું વધે 1 3 5 7 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ આટલી સંખ્યાઓ વધે. એટલે કે આ સંખ્યા ઓટોમેટિક કઈ થઈ જાય તો કે આ બધી જ સંખ્યાઓ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આના બરાબર આપણે ગુણધર્મની રીતે આમ પણ લખી શકીએ કે a dash is equal to x કે જ્યાં x એ શું છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે આને આપણે ગુણધર્મની રીતે આમ પણ લખી શકીએ. બીજું તમને આપેલું છે કે b is equal to x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે હવે b dash is equal to u minus b કરીએ. ઓકે અયુગ્મ b માં કયા કયા આવશે આપણે અહીંયા આપણે યાદીની રીતે નથી લખતા હવે ડાયરેક્ટ કરીશું. ઓકે તો b માં કયા કયા આવશે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 3 5 7 9 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. ઓકે તો b dash is equal to u minus b. હવે u માં કયા કયા છે તો કે 1 થી ઇન્ફાઇનાઇટ b. તો b માં કયા કયા છે તો કે 1 3 5 7. તો કે આ બેનું માઈનસ કરશું એટલે કે b માં ન રહેલા હોય તે બાજુના સભ્યો એટલે કે b માં છે કયા કયા તો કે અયુગ્મ છે. ઓકે તો કયા નહીં હોય તો કે યુગ્મ નહીં હોય. તો આના બરાબર શું આવશે 2 4 6 8 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. ઓકે તો આના બરાબર આપણે આમ પણ લખી શકીએ કે બરાબર x કે જ્યાં x એ શું છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ કયું છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે હવે c તમને આપેલું છે x કે જ્યાં x એ 3 નો ધન ગુણિત છે. ઓકે ધન ગુણિત એટલે કે c માં કયા કયા સભ્યો આવે તો કે 3 ના ધન ગુણિત કયા કયા તો કે 3 * 3 3 * 6 3 * 9 3 * 12 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. ઓકે તો u minus c કરશું. હવે c dash શોધીએ. ઓકે એટલે કે u minus c આનો પૂરક ગણ એટલે કે c dash બરાબર u minus c. ઓકે તો u minus c એટલે કે u માં કયા કયા છે 1 થી ઇન્ફાઇનાઇટ. તો 1 થી ઇન્ફાઇનાઇટ એટલે કે પહેલું 1 અને 2 આવશે 3 નહીં આવે કારણ કે 3 c માં છે. પછી શું આવશે તો કે 4 5 આવશે પછી 6 નહીં આવે કારણ કે 6 c માં છે. પછી 7 8 આવશે એવી જ રીતે અપ ટુ ડોટ ડોટ ચાલતું ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે તો આપણે આને યાદીની રીતે લખવું હોય તો યાદીની રીતે આપણે આમ લખી શકીએ કે x કે જ્યાં x એ 3 નો ધન ગુણિત નથી. આ બધી સંખ્યાઓ 3 ની ધન ગુણિત નથી કેમ કે જો 1 2 4 5 6 7 8 આમાં 3 ની ગુણિત સંખ્યાઓ આવશે જ બરાબર. કેમ કે 3 ની ગુણિત સંખ્યાઓ સીમા છે અને એ નીકળી જાય માઈનસ. ઓકે એટલે કે વધે શું તો કે x કે જ્યાં x એ 3 નો ધન ગુણિત નથી. ઓકે એના પછી આપણે e માં જોઈએ તો e માં શું છે x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે તો e શું આવશે 3 અને 5 વડે વિભાજ્ય
3 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ અને 5 વડે. ઓકે 3 1 3 3 છે 3 વડે વિભાજ્ય છે પણ 5 વડે નથી. 3 દુ 6 6 છે 3 વડે વિભાજ્ય છે પણ 5 વડે નથી. 3 તેરી 9 તો 9 છે 3 વડે છે પણ 5 વડે નથી. ઓકે એવી જ રીતે 5 5 5 છે 5 વડે વિભાજ્ય છે પણ 3 વડે નથી. એવી જ રીતે 5 દુ 10 10 છે 5 વડે વિભાજ્ય છે પણ પરંતુ 3 વડે નથી. તો એવી કઈ કઈ સંખ્યાઓ છે એટલે કે 3 અને 5 વચ્ચે રહેલા જે હોય એ બધી 3 અને 5 ની ગુણિત વચ્ચે હોય. તો 3 પંચા કેટલા થાય 15. 3 પંચા કેટલા થાય 15. તો 15 છે એ 3 નો પણ ગુણિત છે અને 5 નો પણ છે. જો 3 પંચા 15 5 તેરી 15 એટલે પહેલી સંખ્યા કઈ આવશે 15. ઓકે એના પછી 10 તેરી 30. ઓકે 30 છે એ 3 નો પણ ગુણિત છે 3 દાણ 30 થાય ને અને બીજા કઈ 5 નો પણ ગુણિત થાય કે 5 6 30 એટલે કે બીજી આવશે 30. એના પછી 45 કઈ આવશે 45 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ આમ ચાલતું રહે. 45 એટલે કે જો 15 3 ગુણ્યા 15 કરો એટલે કે 45 આવે અને 5 નવા 45 એટલે કે 3 અને 5 બંનેની ગુણિત સંખ્યાઓ છે. હવે આપણે શોધવાનું છે e ડેશ. શું શોધવાનું છે e ડેશ. e ડેશ બરાબર શું થશે u માઈનસ e. e ડેશ બરાબર શું થશે u માઈનસ e. તો u માઈનસ e માં કઈ કઈ સંખ્યાઓ આવે એટલે કે e માં રહેલી ન હોય તેવી બધી જ સંખ્યાઓ. ઓકે તો u માં કઈ કઈ આવશે તો કે 1 2 3 અપ ટુ ડોટ ડોટ 14 પછી 15 નહીં આવે પછી આવશે 16 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ આવી રીતે ચાલતું રહે. 15 30 45 60 આવી બધી સંખ્યાઓ નહીં આવે બાકી બધી સંખ્યાઓ છે. તો આ સંખ્યાઓને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો હું બોલું છું એના ઉપર કોન્સન્ટ્રેટ કરજો. e ડેશ x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ નથી. અહીંયા છે તો અહીંયા શું આવશે નથી કેમ કે આ બધી જે છે 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ નહીં. બંને વડે ખાલી એક વડે નહીં ચાલે. અહીંયા જો પછી તમે કહેશો 3 તો 3 થી 3 વડે વિભાજ્ય છે પરંતુ 5 વડે તો નથી. બંનેને સાથે આવવું જોઈએ. ઓકે એટલે કે આ બધી સંખ્યાઓ હોય છે 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ નથી. એના પછી આપણે ચોથાની ચર્ચા કરીએ તો કે ચોથું અહીંયા છે આપણે d આપેલું છે x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો d માં કયા કયા સભ્યો આવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ તો કે 2 3 5 7 9 નહીં આવે 11 અપ ટુ ડોટ ડોટ. અવિભાજ્ય એટલે કે જેનો કોઈ ગુણિત ન હોય એ. ઓકે હવે u v શું થશે u v એટલે કે d માં ન રહેલા હોય તેવા u ના સભ્યો તો કે 1 આવશે 2 નહીં આવે કેમ કે 2 d માં છે 3 પણ નહીં આવે 5 4 આવશે 5 નહીં આવે 6 આવશે 7 નહીં આવે 8 આવશે એવી રીતે ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું રહે. હવે આને આપણે યાદીની રીતે લખવું હોય તો આવી રીતે લખી શકીએ કે d ડેશ આ d ડેશ. ઓકે d ડેશ x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા નથી. x છે અવિભાજ્ય સંખ્યા નથી એટલે કે આ 1 4 6 બધી કેવી સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે એના પછી આપણે છઠ્ઠાની ચર્ચા કરીએ તો છઠ્ઠું શું છે x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે કે જેનો વર્ગ હોય તો 1 નો વર્ગ છે 1 2 નો વર્ગ છે 4 3 નો વર્ગ છે 9 4 નો વર્ગ છે 16 એવી રીતે ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું રહે. ઓકે તો ઇન્ફાઇનાઇટ સુધી ચાલતું રહે. હવે આપણે u f કરીએ એટલે કે આપણે f ડેશ શું થશે u f બરાબર જો એમાં 1 નહીં આવે કેમ કે 1 u માં પણ છે અને f માં પણ છે. પછી 2 આવશે 3 પણ આવશે 4 નહીં આવે કેમ કે 4 f માં છે. એવી જ રીતે 4 5 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ આવી રીતે ચાલતું રહે. જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એ બધી નીકળી જશે. ઓકે તો અહીંયા શું આવશે આને આપણે યાદીની રીતે લખવું હોય તો અહીંયા x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. કેમ કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો આમાં બધી નીકળી જશે. ઓકે એના પછી સાતમું છે g x કે જ્યાં x એ પૂર્ણ ધન છે.
હવે આપણે શોધવાનું છે g ડેશ. g ડેશ બરાબર શું આવશે? u માઈનસ g. અને તેથી g ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જો 1 નીકળી જાય પછી શું આવશે? 2 3 એવી જ રીતે ક્યાં સુધી આવશે? તો કે 7 સુધી આવશે. હવે 8 નહીં આવે એના પછી ક્યાં સુધી ચાલુ થાય? કે 9 10 અપ ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ. એના પછી 27 નહીં આવે, 64 નહીં આવે, તો આપણે ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ કરી દેવાનું. એટલે કે આ કઈ સંખ્યાને આપણે યાદીની રીતે લખવું હોય તો કે x કે જ્યાં x એ પૂર્ણ ઘન નથી. એટલે કે પૂર્ણ ઘન સંખ્યાઓ છે એ બધી રિમૂવ થઈ જશે. ઓકે, એના પછી છે આઠમું. તો કે આઠમું છે h કે જ્યાં x h is equal to x કે જ્યાં x 5 is equal to 8. ઓકે, હવે આપણે x 5 is equal to 8 કરીએ. x 5 is equal to 8. ઓકે, હવે 5 આ બાજુ અહીંયા પ્લસ છે અને માઈનસ આવશે. તો કે x is equal to 8 minus 5. એટલે 5 પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ. તો x બરાબર શું આવશે? 3. એનો મતલબ એમ કે h બરાબર શું આવ્યું? h બરાબર શું આવ્યું? 3. કેમ કે x ની કિંમત શું આવશે? 3 આવશે. ઓકે, તેથી h ડેશ આપણે શોધીએ તો h ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? u માઈનસ h. ઓકે, u માઈનસ h એટલે કે h માં ન હોય તેવી u ની સંખ્યાઓ, એટલે કે h ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે 1 2 3 નહીં આવે, બાકી 4 5 ટુ ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ આવું ચાલતું. ઓકે, આપણે એને ડાયરેક્ટ ગુણધર્મની રીતે લખવાનું. તો કે x કે જ્યાં x is not equal to 3 આવી રીતે લખી શકો. ઓકે, અને x belongs to n. x છે પ્રાકૃતિક સંખ્યા છે અને x ની કિંમત છે 3 ન હોય અને એના સિવાયની બધી સંખ્યાઓ, 3 સિવાયની બધી સંખ્યાઓ. અથવા આવી રીતે પણ લખી શકો. બીજી રીતે તમે આવી રીતે પણ લખી શકો કે x કે જ્યાં x belongs to n અને તથા x 5 is not equal to 8. કેમ કે x ની કિંમત અહીંયા 3 થાય તો 3 તો આમાં લઈ આવે. 3 સિવાયની બધી જ સંખ્યાઓ આમાં h ડેશ માં આવી જાય. ઓકે, એના પછી 9 x અહીંયા શું છે? નવમાં 2x 5 is equal to 9. 2x 5 is equal to 9. તો x is equal to શું આવશે? તો 5 આ બાજુ જાય. ઓકે, 9 5 બરાબર 4 અને 2 છે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય. x બરાબર શું આવશે? 2. ઓકે, તો અહીં x is equal to શું આવ્યું? 2. ઓકે, તો હવે x ડેશમાં શું આવશે? તો કે 2 વગરની બધી જ સંખ્યાઓ. એટલે આપણે લખી શકીએ કે x કે જ્યાં x belongs to n અને 2x 5 is not equal to 9. અહીંયા 2x 5 is equal to 9 થશે તો 2 આવશે. અહીંયા 2x 5 is equal to 9 નહીં થાય કેમ કે જો 2 આવે તો પછી 2 તો અહીંયા x માં ઓલરેડી પ્રેઝન્ટ છે તો x ડેશમાં 2 નહીં આવે એટલે કે અહીંયા is not equal to આવશે. ઓકે, એના પછી 10મું y કે જો y is equal to x કે જ્યાં x greater than 7 એટલે કે x ની કિંમત 7 થી મોટી એટલે કે y માં કયા સંખ્યાઓ આવે? તો કે 7 થી મોટા બધા એટલે કે 8 9 10 11 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ. તો પછી u માં કયા આવશે? સોરી, y ડેશ. y ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? u માઈનસ y. તો u માં તો 1 થી ઇન્ફાઇનાઇટ ના બધાય છે એમાંથી માઈનસ કયા થઈ જાય? તો કે 8 થી ઇન્ફાઇનાઇટ ના માઈનસ થઈ જાય. તો વધે કેટલા? તો કે y ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 અને 7 વધે અને 8 થી છે એ બધાય નીકળી જાય. અને આને આવી રીતે લખવું હોય તો લખી શકો ગુણધર્મની રીતે કે x કે જ્યાં x belongs to n અને x is less than 7. 7 થી નાની સંખ્યાઓ એટલે જો less than or equal 7. શું આવશે? less than or equal 7 એટલે કે x કે જ્યાં x belongs to 8 n અને x ની કિંમત છે 7 અથવા 7 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, એ કયા આવશે? 1 થી 7. ઓકે, એના પછી આપણે 11મા દાખલાની ચર્ચા કરીએ. z x કે જ્યાં x belongs to n અને 2x 1 greater than 10. ઓકે, તો 2x 1
1 greater than 2x plus 1 greater than 10 કરીએ. હવે 1 આ બાજુ જાય તો માઈનસ થાય તો 2x x greater than, ઓકે, આ 1 આ બાજુ જાય તો માઈનસ થાય એટલે 9 થઈ જાય અને 2 છે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય. તો x ની કિંમત શું આવશે તો કે 4.5. x ની કિંમત શું આવશે એટલે સોરી 4.5 થી મોટી સંખ્યાઓ શું આવશે 4.5 થી મોટી સંખ્યાઓ. એ પણ કેવી તો કે પ્રાકૃતિક, કેમ કે x બિલોંગ્સ ટુ n આપેલું છે. ઓકે, તો z શું આવશે 4.5 થી મોટી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 5 6 7 8 9 અપ ટુ ડોટ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો z ડેશ શું આવશે એ લખું છું. z ડેશ શું આવશે તો કે u z. હવે u z એટલે કે z માં છે 5 થી ઇન્ફાઇનાઇટ સુધી તો છે, તો આનામાં શું આવશે તો કે 1 2 3 અને 4. અને આને યાદીની રીતે આવી પણ લખી શકો કે x કે જ્યાં x belongs to n અને 2x plus 1 is less than 10. ત્યાં greater than 10 છે, ત્યાં less than 10 આવશે, કેમ કે greater than 10 થઈ જાય તો 4.5 થી મોટી સંખ્યાઓ થઈ જાય. એટલે કે આનો મતલબ એ કે 4.5 થી નાની સંખ્યાઓ. ઓકે, 4.5 થી નાની સંખ્યાઓ કઈ થાય તો કે 1 2 3 અને 4. ઓકે, તો અહીંયા આપણે ત્રણ ક્વેશ્ચનની ચર્ચા કરી. એના પછીના આપણે ક્વેશ્ચનની ચર્ચા કરશું આગલા વિડિયોમાં. થેન્ક યુ.